જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. તો મિત્રો, આજના વ્લોગની શરૂઆત આપણે કરી રાત્રિથી, અને અમે બધાએ કર્યું રાત્રિએ પ્રોગ્રામ કરવાનું આયોજન. તો અમે બધા મિત્રો આવી ગયા વાડીએ, અને ત્યારબાદ અમે સૌપ્રથમ પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં બનાવ્યો ચા. કારણ કે તમને પણ મિત્રો ખબર છે કે સૌરાષ્ટ્રમાં પ્રથમ ચા. ઓહો, ચાનો કાંઈ ટેસ્ટ હતો મિત્રો. તમામ ભાઈઓએ બબ્બે વાર ચા ઠપકારી. હું જનરલી ચા પીતો નથી, પરંતુ આજે વાડીએ ઠંડી હતી અને રાત્રિનો પ્રોગ્રામ હતો, તો મેં ચા ઠપકારી લીધી. પછી અમારા પ્રવીણ કાકાએ ચાનો ટેસ્ટ જણાવી દીધો. ઓહો, જોરદાર ચા બની ગઈ. ત્યારબાદ અમે પ્રોગ્રામની કરી દીધી શરૂઆત, અને પહેલો ઘાણ થઈ ગયો તૈયાર, અને ફ્રેન્ચ ફ્રાય ખાધી અને અમે કર્યો ટેસ્ટ. ફ્રેન્ચ ફ્રાય બની હતી જોરદાર. પછી ખાવાની મજા જ આવી ગઈ. વાડીમાં ફ્રેન્ચ ફ્રાય ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અમે બધા ભાઈઓએ 3 થી 4 ઘાણ બનાવીને ખાધા. ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો. ત્યારબાદ અમે પ્રોગ્રામ પતાવીને સૂઈ ગયા, અને મસ્ત મજાની પડી ગઈ સવાર. અને સવારના ગામડાના વ્યૂની તો હું વાત કરું મિત્રો. જો તમારે 2026માં સ્વસ્થ રહેવું હોય ને, તો સવારમાં ઉઠી અને 10 થી 12 પત્તા લીમડાના ખાઈ જવાના. આપણે હતા ગામડે, તો આપણે પણ એ અનુકરણ કરી લીધું. પૂરો વ્લોગ મારી યુટ્યુબ ચેનલ આહિર તરુણ વ્લોગ ઉપર આવી ગયું છે, તો જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા.